અત્યારના સવારના થયા છે, કેટલા વાગ્યા છે? 6:45 ત્યાં છે અને હું ઉઠી ગઈ છું. ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે વહેલી સવાર પડી જાય છે, અજવાળું વહેલું થઈ જાય છે. બાકી 7 વાગે બી અંધારું જ હોય છે. હા, બસ થોડીક ફ્રેશ થઈશ, પછી અક્ષયને ઉઠાડીશ. બહુ ઊંઘ આવે છે. એકચ્યુઅલી એવું થયું કે આખી રાત મને ઊંઘ જ ન આવી. પછી એમ કરતા હું અત્યાર સુધી જાગું જ છું. અને મેં એક રૂલ બનાવ્યો છે મારા માટે કે છે ને, હવે મને ઘણી વાર એવું થાય કઈ બી વસ્તુના લીધે હું અપસેટ હોય કે કોઈ બી વસ્તુ મને કોઈ બી વસ્તુ બોધર કરતી હોય ને તો રાતના હું સૂઈ નથી શકતી. એટલે જાગતી હતી. શું થાય કે રાતના તમે 3 વાગ્યા સુધી જાગો ને તોય વાંધો નહીં, તમે સુઈ જાઓ, પછી સવારના 8-9 વાગે ઉઠી જાઓ. પણ 5 વાગ્યા સુધી જાગી લ્યો ને પછી ક્યારેય નહીં સુવાનું. મેં મારા માટે એક રૂલ બનાવી દીધો છે કે ક્યારે બી હવે મને ઊંઘ નહીં આવે ને તો 5 વાગશે ને એના પછી હું નહીં સુવું. ભલે કેટલી બી પછી મને સવારે ઊંઘ આવતી હોય, પછી નહીં સુવાનું. કેમ, શું થાય? કેમ કે તમે 5 વાગે સુઈ જાઓ ને પછી શું થાય કે તમને ઊંઘ તો આવી જાય, પછી તમે એ દિવસે પાછા એટલા લેટ ઉઠો ને કે આમ આંખ પછી ખુલે નહીં, કેમ કે આખી રાત તો ઊંઘતા ન હોય. એટલે એ દિવસે પછી એટલા લેટ ઉઠાય ને કે પછી રાતના પાછું એ જ થાય, પાછી રાતના ઊંઘ ન આવે, કેમ કે લેટ ઉઠ્યા હોય એટલે. તો એના માટે શું છે કે સાયકલ જે છે ને, બોડીની જે આપણી જે સાયકલ હોય ને એને પાછી લાઈન ઉપર લાવવી બહુ જરૂરી છે. એટલે એક દિવસ ભલે તમને આખો દિવસ ઊંઘ આવે કઈ વાંધો નહીં, પણ રાતના 10 વાગે ને એટલે તમને એટલી મસ્ત ઊંઘ આવવા માંડશે ને, એના પછી છે ને તમે જાગી જ નહીં શકો. તમારે જાગવું હશે ને તોય નહીં જાગી શકો, અને પછી અલ્ટિમેટલી તમારે સુઈ જ જવું પડશે. એટલે હું એ જ કરું છું. આજે હું મારી ઊંઘ નથી થઈ ને તો કઈ વાંધો નહીં. બસ હવે હું ફ્રેશ થોડીક થઈશ, ચા પીશ, અને ઉઠાડીશ, ઉઠે તો. બાકી હું બસ નાહીશ ને કામ કરીશ, પછી પાણી આવશે એટલે પાણી પીશ, અને પછી અમે લોકો નીકળી જશું. તો અહીંયા દૂધ ગરમ થાય છે અને અહીંયા મારી ચા મસ્ત ઉકળી રહી છે. સવારમાં ચકલી ને પક્ષીનો અવાજ કેટલો મસ્ત લાગે નહીં? એકદમ મીઠો લાગે. સૌથી પહેલા તો એ લોકો જ ઉઠે. માણસો કરતા તો એ લોકોમાં વધારે ડિસિપ્લિન છે. સવારના ઉઠશે. અને તમે કબૂતરને ક્યારેય નાતા જોયા છે? મેં કબૂતરને લિટરલી નાતા જોયા છે. તો અહીંયા મારી મસ્ત ચા ઉકળી રહી છે. જો આવી થોડીક આળસ બતાવું છું. આ મારી ચા, અહીંયા દૂધ થાય છે. ચા એવી વસ્તુ છે ને કે ચા તમારું આમ ઊંઘ તો શું તમારું આમ બધું જ ઉડાડી દે એવી વસ્તુ છે. પણ ક્યારેય મને ચાથી એવું નથી. બધા એમ કે ચાથી તમને ઊંઘ ઉડી જશે, કે ચા પીવાથી નીંદર નહીં આવે. મને એવું જરાય નથી. મને આમ ઊંઘ આવતી હોય ને તો હું ચા પીવું તો હું સુઈ શકું. મને ચા એટલી પાલી છે. એમ એવું કે કોલ્ડ ડ્રિંક નહીં, ઉનાળામાં તો મને ચા જોવે. ચા વગર તો આમ જીવ ન લાગે. ક્યાંય ભૂખ લાગે ને તો એમ થાય કે ચા પી લઉં. દિવસની શરૂઆત ચાથી જ કરવાની હંમેશા. અમુક લોકો હોય કોફી લવર્સ, અક્ષય છે, એને કોફી સિવાય કંઈ બીજું ભાવતું જ નથી. બોલો. ના, પણ હવે મારી સાથે રહી એક મિનિટ દૂધ નાખી દઉં, પછી થોડુંક દૂધ નાખી દઉં, થોડીક વધારે પીસું છે ચા. બસ. હા, તો મારી સાથે રહીને હવે એક ટાઈમ જ કોફી પીવે છે સવારના, અને સાંજે જોબ પર જાય ને તો એને ચા પીવી જ પડે. એની એવી હાલત થાય, એટલાય થાકી જાય. આજે હું આખો દિવસ બગાસા જ ખાવાની છું. મને એટલી આમ ઊંઘ આવે છે હવે. આખી રાત નથી આવી મને ઊંઘ, આખી રાત. મેં ટ્રાય બી કર્યું સુવા માટે, પણ મને આવી જ નહીં. અમુક એવું હોય ને, ખબર નહીં, આવું મને પહેલા નહોતું, હમણાંથી જ થાય છે આવું. બાકી પહેલા તો હું આમ સુઈ જતી, આમ ચાલે. પણ અમુક લોકોને
કદાચ તમને લોકોને કોઈને થતું હશે એમ કોઈ વસ્તુ આમ દિમાગમાં આમ ફસાઈ જાય કે આમ અટકી જાય ને કે કોઈ વસ્તુ તમને આમ બોધર કરે ને જ્યાં સુધી એનું સોલ્યુશન ન આવે કે એ વસ્તુ ઉપર તમને આમ કોઈ આમ શું કહેવાય એમ કોઈ વાત ન કરે એમ જે વસ્તુ તમને મગજમાં આમ ખૂંચતી હોય ને તમે ક્યારેય શાંતિથી સુઈ ન શકો. હવે દેખાડો જ્યાં ઉકળે છે એટલે કેવી મસ્ત કેટલું મીઠું મીઠું બોલે છે. સવારમાં બધા કામે ધંધે લાગી જાય. જો જે લોકોનું કામ હોય જો બિચારા એક બેન છે ને રોજ સવારના હું જોઉં એ રોજ વાળે રોજ ઇવન સન્ડે ના બી હોય જ એ નીચે આખી અને સોસાયટી બહુ મોટી છે તો આમ આખી સોસાયટી રોજ ક્લીન કરે અને સવારના તમને કહું બપોરના 4-5 વાગ્યા સુધી હોય પછી ઘરે જાય. ઇવન સન્ડે ના બી આવે. વોચમેન હોય તો એમની ડ્યુટી હોય જેમની નાઈટની હોય તો નાઈટના ટાઈમ સર આવી જાય. જેમની મોર્નિંગ ડ્યુટી હોય એમનો શાર્પ 7 વાગ્યાનો ટાઈમ હોય તો પહોંચી જ ગયા હોય. આ અંકલને હંમેશા અહીંયા જોયા છે. આમાંથી નહીં દેખાય બાકી હું બતાવે તમને. ઇવન એ ડ્યુટી બી કરે છે ને સાથે સાથે જે વ્હીકલ્સ હોય ને જેમના એમ એટલે બધાના જ નહીં બટ જેમને પે કરતા હશે એમના વ્હીકલ્સ બી સવારના સાફ કરે. બોલો સારું ન કહેવાય? એટલે કોઈ કામ એવું નથી કે નીચું છે કે કોઈ કામ ઊંચું છે. કામ એ છે કે જે તમને ગમે છે કે જે તમને કરવું ગમે છે. મને મારા પપ્પા એક વસ્તુ હમણાં થોડાક ટાઈમ પહેલા જ કીધી કે નિધિ કોઈ ફિલ્ડમાં તું ઇન્ટરેસ્ટ ના લાવતી. જો તને એ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ન હોય તો તારી ફિલ્ડમાં જવાની જરૂર નથી. જે વસ્તુમાં તને ઇન્ટરેસ્ટ છે ને એને તું તારી ફિલ્ડ બનાવ. આ વસ્તુ મને મારા પપ્પાએ કીધી એટલે એ વસ્તુ મને એટલી આમ મગજમાં ઘૂસી ગઈ છે ને. કોઈ કામ નાનું કોઈ કામ મોટું નથી. બસ વસ્તુ એ છે કે તમને ગમે છે કે નહીં એમ. મારી ચા સરસ બની ગઈ. ત્યાં અત્યારે કોઈ ખબર નહીં કોક અંકલ છે જોરથી ઝઘડો કરે છે. યાર દિવસના તમે ઝઘડો તો ચલો હજી પણ વાંધો નહીં બટ યાર શું સવારમાં ઝઘડા કરવાના ને બી તમારા કરતા નાના માણસ સાથે એમ એટલી જ બધી આમ મને તો એવું થાય જે લોકો આમ બહુ ગુસ્સો કરતા હોય ને નાના માણસો ઉપર તો મને એવું થાય કે તમને એટલું બધું કામ પ્રોપર જોવે છે તમને એકદમ ટાઈમ ટુ ટાઈમ જોવે છે તો તમે ખુદ કેમ નથી કરી લેતા? માણસો કેમ રાખ્યા છે? તમારી હેલ્પ માટે ને તો પછી થોડુંક એ તમારા માટે બધું કરે છે. નો ડાઉટ એ બી સામે કંઈક તમારી પાસેથી લે છે બટ સ્ટીલ થોડું કામ માણસાઈ રાખાય એમ. ભલે નાનું કામ કરે કે મોટું કામ કરે જે કરે પણ થોડું કામ માણસાઈ રખાય એમ. કેમ કે એ જે માણસ છે ને એની બી ખુદની એમ સ્વાભિમાન છે. એનું બી ખુદનું આમ સેલ્ફ રિસ્પેક્ટ છે. કોઈ સાથે એમ જલ્દી એવી રીતે વાત ના કોઈનું આમ તમે ઇન્સલ્ટ કરીને તો ક્યારેય વાત ના કરાય. મને તો એ વસ્તુ જરાય ન ગમે. હા આજે આમ જે ચા છે ને મને આમ પાછી સાદી ચા ન ભાવે. સાદી ચા ભાવે તો કેવી ખબર છે ઓલું બહાર ઢાબા ઉપર મળતી હોય ને થોડીક આમ કાઠિયાવાડ સાઈડ આપણે આમ જઈએ ને તો ત્યાં છે ને ઓલું આમ ખેતલા આપા છે, નકડંગ છે, પછી ઘણી બધી આમ છે. બધાનું નામ તો મને નથી ખબર પણ આ બે ના નામ મને ખબર છે, ખેતલા આપા ને એક નકડંગ. આ બે ની ચા મેં પીધેલી છે ને એ લોકો કદાચ મસાલો નાખે છે કે નહીં મને નથી ખબર પણ એ લોકોની જે ચા હોય ને આમ થોડીક આમ જાડી હોય, થીક હોય. દૂધ થોડુંક મને ખબર નહીં વધારે હશે શું નાખતા હશે પણ જે ચા હોય જોરદાર. બાકી ઘરમાં બી એવી રીતે ચા બનાવી શકો. ચાની જે પાણી ઉકાળો ને એને આમ વધારે જ ઉકાળી દેવાનું એકદમ બહુ વધારે પાણી ઉકાળી દેવાનું અને પછી એમાં તમારે દૂધ નાખવાનું અને દૂધ થોડીક વધારે જ ક્વોન્ટિટીમાં નાખવાનું એટલે થોડીક વધારે ઉકાળવાની બહુ ઉકાળવાની ચા. થોડુંક આમ એમાં પેશન્સ જોવે. પેશન્સ વગર ધીરજ વગર ઈ ચા એવી ના બને. એટલે આમ રોજ પીવા માટે શું થાય કે આમ આવી આમ કડક થોડીક એમ બહુ નહીં
કે જેથી તમને પ્રોબ્લેમ થાય એવી બી કડક નહીં, પણ આમ ઉગી જાય ને, આમ આંખ ખુલી જાય ને એવી કડક, અને થોડીક આમ મીઠી. મોડી ચા મને ન ગમે, મીઠી ચા હોય ને થોડીક તો મને આમ આંખ ખુલી જાય મારી. હા 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 હા, મજા આવી ગઈ. A few moments later. તો સરસ આમ તૈયાર તો થઈ ગઈ છું. બસ હવે ચાંદલો છે જ મારા અહીંયા, પણ થોડોક હજી આમ સરખી રીતે કરવો છે. તો ચાંદલો બાંડલો કરી લઉં સરખો, એટલે મારો ફાઇનલ લુક કમ્પ્લીટ થાય. મને આમાં દેખાતું નથી. સરખી રીતે કરીને આવું. તો આ 2 વોચ છે મારી પાસે. તો હવે મને નથી ખબર પડતી આ બેમાંથી કઈ પહેરું, આ પહેરું ક્યાં, જોઈએ ચલો કઈ સૂટ કરે છે વધારે. હા તો આમ સારી લાગે છે. બીજી છે આ, મને આ બહુ ગમે છે. આઈ થિંક આ બી મસ્ત લાગે છે. ચિઠ્ઠી નાખી દઉં. કેટલા વાગ્યા? આ બંધ થઈ ગઈ લાગે છે મારી વોચ. આ વોચ બંધ થઈ ગઈ છે. આ જ પહેરવી પડશે. યસ, તો હું આ પહેરીશ. બહુ મસ્ત તડકો આવ્યો છે અત્યારે. મને અત્યારનો તડકો બહુ ગમે. મને મજા શું કેટલા ટાઈમ પછી. હવે વાળને આમ ખુલ્લા રાખું, પણ રસ્તામાં મારા વાળ પકડી એટલે બેટર છે કે આને હું વાળનો બાંધી લઉં. જો મસ્ત લાગે છે ટીકો. જો આમ તડકો જો આમ બહાર કઈ દેખાતું નથી એટલો તડકો. અને આમ તડકો તો બહુ ગમે. હજી અહીંયાથી આવ્યો. રેડી. તો હવે અમે રેડી થઈ ગયા છે મસ્ત. બસ બધી તૈયારી પણ થઈ ગઈ છે. ને બસ હવે શૂઝ પહેરશું ને ટાડા નીકળશું. શું કરો છો? અત્યારે વાળ બાંધી લીધા. જમ તડકામાં મજા આવે ફરવા જવાની આપ, પણ પછી બપોરે બહુ તડકો વધારે જ લાગશે. બસ તમે હવે નીકળી ગયા છે અને જોજો જોજો. ના લેફ્ટ લેફ્ટ. હે બુબુ મને બીક લાગે છે અચાનક થી એવું કરો તો. પણ આ બહુ નાનો નાનો ને એકદમ આમ કેવો છે, આ એકદમ સાંકડો બ્રિજ છે. જો તો ખરી બધું અડી અડીને એકદમ. યસ, માતાજી નું મંદિર છે સામે ને, જીવદાની માતાજી. જો અહીંયા માણસો તો જો. યસ, અહીંયા બહુ જેમ તેમ ચલાવે બધાય. આંટી This is the end.
સેમ આવો જઈશે. હજી કેટલા કિલોમીટર? 2 કિલોમીટર બતાવે. 1 કિલોમીટર બતાવે છે. 5 મિનિટનો રસ્તો છે. હા હા આ તો ખબર નથી, કઈક લાગે છે. શું છે આ? પ્રતાપ દ્વાર. પ્રતાપ દ્વાર. ઓહો, આગળ જોજો, મારો દ્વાર નીકળી જશે પગનો. આ શું છે ઉપર? આ ઉપર? ના ના, તમે ચલાવવામાં જ ધ્યાન દો, હું જોઈ લઈશ. કંઈક અલગ અલગ છે. ફૂલ જંગલ, ફૂલ જંગલ. દૂર દૂર સુધી કોઈ માણસ નથી. સીધું જ છે આ, બસ આમ જ છે, સીધું સીધું. જો કોઈ છે જ નહીં. હે બહુ ડેન્જરસ તો છો બાપા. એટલે એમ નહીં, આમ તો સુમસાન બી છે, બટ આવી રીતે આમ વ્હીકલ આવી રીતે એવી 2 વ્હીલર લઈને નીકળવું બહુ ટફ છે. 4 વ્હીલર હોય, કાર હોય તો ચાલે, પણ બાઇક કે સ્કૂટર, અને એમાં બી ખાસ આવું એક્ટિવા કે કંઈ હોય ને તો ટાયર ફૂલ સ્લીપ થાય. બાકી આ રસ્તો જેવો મને ગમે ને એવો જ છે. ભલે આમ થોડુંક આમ ડેરિંગ જોવે આના માટે, બટ પડી ગયા. બેઠી જા. ના ના, આમાં ના ના, બેનું ન આમાં ઓલું થાય. તો તું આગળ ચાલતી ચાલતી જાવ. હા, હાલત ઓલરેડી ખરાબ થઈ ગઈ છે. Run. સાચી વાત છે. હવે આ જ રસ્તેથી આવી ગયા, પહોંચી ગયા. કઈ બાજુ જવાનું? આ ભાઈને પૂછી જો. તો હવે અહીંયા એવું છે કે અહીંયા 3 થી 4 પાણીના કુંડ છે. હા, પાણીના કુંડ છે. એટલે એમાં કેવું કે નેચરલી જમીનની અંદરથી તે ગરમ પાણી, એકદમ ગરમ પાણી, થોડુંક મીડિયમ પાણી, ઠંડુ પાણી એવી રીતે નીકળે છે. તો મેઇન વસ્તુ તો અહીંયા છે, આ ગણેશજીનું મંદિર છે. લગભગ એવું છે કે કદાચ જ ફોટોઝ અને વિડીયોઝ માટે અલાઉ કરે છે, એટલે મને ખબર નથી. તો બી મારાથી થશે એટલું હું રેકોર્ડ કરીશ અને તમને લોકોને બતાવવાની ટ્રાય કરીશ. ક્યાં છે કુંડ? એમ સરસ છે. તમે અત્યારે વ્રજરેશપુરી હે ને, તો ગણેશપુરી, હા સોરી, ગણેશપુરી આવ્યા છે. આ લોકો બહુ અલાઉ નથી કરતા ફોટોઝ ને વિડીયોઝ માટે, એટલે પછી બહુ મારે થયું એટલું મેં શૂટ કર્યું છે. અહીંયા એવું છે કે કંઈક નેચરલી જમીનની અંદરથી ગરમ પાણી આવે છે બહાર, અને એના કુંડ છે. એટલે કુંડ એટલે આમ આપણે સ્વિમિંગ પુલ તો ન કહેવાય. What did you say? પણ એને શું કહેવાય? હોટ વોટર સ્પ્રિંગ. હોટ વોટર સ્પ્રિંગ કહેવાય. એટલે નેચરલી અંદરથી છે ને, અને મેં જોયું બી ખરી, આમ ઉકળતું હતું, બુડબુડ બોઇલ થતું હતું પાણી અંદરથી. હોટ વોટર, મીડિયમ વોટર અને કોલ્ડ વોટર, એવી રીતે 3 કુંડ છે. એના માટે ત્યાં જગ્યા ફેમસ છે. અને પ્લસ ગણેશજીનું મંદિર છે અહીંયા. અને કોક નિત્યાનંદ સ્વામી મહારાજ કરીને છે, એમની સમાધિ પણ છે. એટલે બસ જો હવે આવ્યા, દર્શન કર્યું, અને હવે બસ અમે નીકળશું. તમે ક્યાં છે એની બાબતમાં? ના, મને ખ્યાલ નથી વધારે. નિત્યાનંદ સ્વામી મારે હિસ્ટ્રી સર્ચ કરવી છે, મને અહીંયા નેટવર્ક નથી. હશે કે હમણાં આ ડિસ્કવર કર્યું છે કે કંઈક પવિત્ર કર્યું છે, એ કંઈક છે નેચરલ. આ બધું લગભગ એમણે ડિસ્કવર કર્યું છે કે ખબર નહીં, કે પછી જે મહારાજ કે જે સ્વામી, જે નિત્યાનંદ સ્વામી કરીને છે, એમણે અહીંયા સમાધિ લીધી છે, તો એટલે એમની બાજુમાં તે આ એમનું મંદિર જેવું બનાવેલું છે.
એટલે અહીંયા અમારું નેટવર્ક નથી એટલું કામ કરતું. એટલે ઘરે જઈએ કે પછી બહાર નીકળીને ગૂગલ કરશું એટલે એમાં ખબર પડશે કે શું છે એમ. હા મને ખબર છે. સોરી. તો હવે ઘરે આવી ગયા અમે લોકો, પણ આ ડ્રમ લઈને આવ્યા, આ પાણીનું ડ્રમ. કેમ કે મને પાણી છે ને બહુ ઓછું પડે અહીંયા. એટલે કેટલા લીટરનું ડ્રમ છે બુબુઆ? શું 200 લીટરનું છે આ? ને આપણે ઉપર છે ઈ 500 ઓછું પડે છે. 200 લીટરનું મને તો એમ લાગે કે આખો દિવસ ચાલી જાય, તો 500 લીટર ઓછું પડે. તો આ 200 લીટરનું ડ્રમ અમે લઈને આવ્યા છે, કેમ કે ઘણી વાર અમને પાણી એક જ ટાઈમ આવે સવારે, એટલે એટલી વારમાં ફટાફટ બધું કામ કરવું પડે ને. આ 500 લીટરની આ ટાંકી છે, જો આ દેખાય છે ઉપર. આ યસ. તો એ અત્યારના તો ફૂલ ભરેલી છે, કેમ કે મેં આજે ચાલુ પાણી કામ પતાવ્યું છે મારું. એટલે મેં ડ્રમ લઈને આવ્યા ને, તો પછી હવે પાછા અમે જઈએ છીએ બહાર જમવા માટે. બહુ મેલા થઈ ગયા હતા રસ્તામાં, એટલી બધી ધૂળ કે આમ મોઢામાં અને આમ બધે આમ આમ થાકી બી ગયા છે. એટલે હવે ઘરે કઈ બનાવવાની ઈચ્છા નથી, બહાર જ ખાઈ લઈશું કઈક. તાપ બહુ છે તડકામાં. ઘસો પાઉંભાજી નહીં ખાઓ ગંધારા, અત્યારે પાઉંભાજી કોણ ખાય? એવું ન કરાય. ચલો આવી ગયા, અમારી કોફી આવી ગઈ. આ કોફી અને આ ઉસલવાડા છે. થેન્ક યુ બુબુ. વેલકમ. મજા આવી. શું આમ અમારી બીજે દિવસની સવાર ન થઈ જાય? હે એવું તો નહીં થાય ને? તાપ કેવો? ઓ ફૂલ સીટ એટલી ગરમ છે ને કે આમ શું કેવું. ઘરે આવી ગયા છે, મોઢું હાથ પગ ધોયું ને બસ. હવે બસ બીજું કઈ નહીં. અને બીજું એ કે હા, ત્યાં છે ને આ ફોટોઝ ને વિડીયોઝ ને એવું બધું રેકોર્ડ નહોતા કરવા દેતા, એટલે બહુ મારે મગજમારી થતી હતી. તો મેં ચૂપકે છે ને કરી લીધા વિડીયો રેકોર્ડ. એટલે થોડુંક જે મારાથી થયું એટલું મેં કર્યું છે, એટલે તમને હું બતાડવાની ટ્રાય કરીશ. બાકી જો મને ઓનલાઈન મળશે ને હું તમને લોકોને બી કહીશ. જો તમને હિસ્ટ્રીમાં અને હિસ્ટ્રી કરતા છોડો, તમને જો કઈ એવું થાય ને કે આ બાબતમાં મારે જાણવું છે, તો ક્યારેક આમ ગૂગલ કરીને એ બાબતમાં જોઈ લેવાનું. અને બાકી હું ઘણી અલગ વસ્તુ હું લઈને આવીશ તમારી સામે. એ બધું અત્યારે નહીં કહું, તમે મારા વિડીયો જોજો, એમાં તમને ખબર પડી જશે. અને તમારે મને કોઈ બી સજેશન દેવા હોય જો. અને હા, મને કઈ બી તમને એવું લાગે કે કઈ એમ સજેસ્ટ કરવા જેવું છે, તો મને સજેસ્ટ પ્લીઝ કરજો. મને કઈ બી વસ્તુઓનો આઈડિયા તમારા દિમાગમાં કોઈ બી આવે તો મને આઈડિયા આપજો. કઈ બી તમને ઇન્ફોર્મેશન જોતી હોય તો મને તમે પૂછજો, મારાથી થશે એટલું હું તમને ઇન્ફોર્મ કરીશ. કોઈ બી તમને ક્વેશ્ચન્સ હોય, ડાઉટ હોય, જે કઈ બી વસ્તુઓ તમારા દિમાગમાં આવતી હોય, એટલે
દરેક જે હું ન જોઈ શકતી હોય કદાચ તમે લોકો જોઈ શકતા હોય, જે મને વિચાર ન આવતા હોય કદાચ તમને લોકોને વિચાર આવતા હોય. એટલે હા, એટલે અમુક જે વસ્તુ મને ન દેખાતી હોય કે મને ન ખબર હોય પણ એ તમે જોઈ શકતા હોય તો તમે હા એડવાઇસ આપી શકો. અને હું જો સારી હશે, લેવા લાયક હશે તો હું શ્યોર લઈશ, હું એને ઇગ્નોર નહીં કરું. અને હા, કે તમને એવું બી તમને સજેસ્ટ કરવું હોય કે કયા ટોપિક ઉપર હું વિડીયોઝ બનાવી શકું, કે તમને કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે, તો તમે મને પ્લીઝ કહેજો. મારાથી થશે એટલું હું કરીશ જ, અને હું પૂરી ટ્રાય કરીશ. મને ટાઈમ મળે, મારી હેલ્થ સારી હોય, મારા બધું આમ શું કહેવાય, બધી આમ પરિસ્થિતિ બધી આમ ફિટ બેસતી હોય ને, એટલે હું કરીશ જ, પાકું કરીશ. ચલો હવે મેચ જોઈએ થોડીક વાર, પછી મળીએ. ત્યાં સુધી તમે બી સુઈ જાઓ અને હું બી સુઈ જાઉં, બધા સુઈ જઈએ.